મેનિફેસ્ટેશનનો સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ કે તમારી પાસે એક ખુશ મન હોવું જોઈએ અને એ ખુશ મનથી જ તમે બધી જ વસ્તુ મેળવી શકશો. કારણ કે એ ખુશ મનની સાથે આપણે એક પ્રયોગ કરવાનો છે. જે વસ્તુ આપણને નથી મળી એ જોઈએ છે એવી રીતે નહીં, પણ મારી પાસે છે એવી રીતે એ પ્રયોગ કરવાનો છે. અને જો કોઈ પણ વસ્તુ તમારી પાસે હોય તો તમે ખુશ હોવ ને. અને જોઈએ છે વાળામાં તમારી ફિલિંગ કેવી હોય કે મળી ના હોય કોઈ વસ્તુ તો તમારી સેટિસ્ફાઈડ ફિલિંગ ના હોય, અને કોઈ વસ્તુ મળી ગઈ હોય તો તમારી ફિલિંગ કેવી હોય. એટલે જોઈએ છે ઉપયોગ નહીં કરવાનો, મારી પાસે છે એવો ઉપયોગ કરવાનો. મારી પાસે મર્સિડીઝ છે, મારી પાસે બેંક બેલેન્સ છે, મારી પાસે સારા રિલેશન છે, મારી પાસે સારું એજ્યુકેશન છે, અને એવું કરવાથી જ તમને મળશે. આ કરી જુઓ, આ પ્રયોગ 21 દિવસ કરો અને પછી મને કમેન્ટ કરો. હવે જ્યારે પણ તમે નક્કી કરો કે આ પ્રયોગ તમને કરવો છે, મારી પાસે છે વાળો, તો એ પ્રયોગ કરવા માટે તમે એક ચોક્કસ સમય નક્કી કરજો. અને હું તમને સજેસ્ટ કરું કે ચોક્કસ સમય તમે સવારનો રાખજો. કારણ કે સવારમાં આપણું મગજ ફ્રેશ હોય છે અને કોઈ પણ બીજી વાતો મગજમાં એન્ટર થાય એના પહેલાં તમે આ પ્રયોગ કરજો. અને જ્યાં સુધી તમને જેટલી બી વસ્તુ તમે માંગો એમાંથી ધીરે ધીરે બધી વસ્તુ સેટિસ્ફાઈ થતી જશે. અને જો તમારી ઈચ્છાઓ પૂરી થતી જાય તો કમેન્ટમાં મને ચોક્કસ લખો. બિલીફ સિસ્ટમ ઉપર જ આપણું મન, હૃદય અને શરીર કામ કરે છે. અને એટલે જ એ બિલીફ સિસ્ટમ એટલે કે મારી ધારણા, મારી ઈચ્છા, એ બધું એટલું બધું પાવરફુલ હોવું જોઈએ કે એને કોઈ ના કાપી શકે, કોઈ ના રોકી શકે. તો આ પ્રયોગ કરો. અગર તમે આ પ્રયોગ બોલીને નથી કરી શકતા તો ચોક્કસ તેને લખીને કરો. કોઈ પણ 5 વસ્તુ તમે ડિસાઈડ કરો કે મારી પાસે છે, મારી પાસે છે, મારી પાસે છે, એને તમે લખો. લખવાનો પણ એક સુંદર પ્રયોગ છે. લખવાથી આપણું બોડી અલાઇન થાય છે, આપણા હાથ કામ કરે છે, આપણું મોઢું બોલે છે અને આપણું હૃદય માને છે. એટલે એનાથી પણ ખૂબ જ સરસ રિઝલ્ટ્સ મળે છે. પણ તમારે માનવું બહુ જ જરૂરી છે. તો બધી જ વસ્તુ આપણે આપણી જાતે જ મેળવી શકીએ છીએ. કોઈનો પણ આધાર રાખવાની જરૂર નથી. એવું હોય તો તમે કોઈ નાની વસ્તુનો પ્રયોગ ચાલુ કરો અને જેવા તમને રિઝલ્ટ મળે એવી તમારી ધારણા અને તમારું મન બધું જ બદલાઈ જશે અને તમે કોઈ પણ મોટી વસ્તુ અટ્રેક્ટ કરી શકશો. જો તમને મારી વાતમાં થોડો પણ રસ પડતો હોય અને આગળ મારી સાથે જોડાયેલા રહેવું હોય તો વિડીયોને શેર કરો, એક લાઈક આપો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે વિચારવાથી અને બોલવાથી ને લખવાથી થોડી કોઈ વસ્તુ મળી જતી હશે એવું તો આપણું મન માને જ નહીં ને. સાચી વાત છે, એવું તો ના જ માને. પણ મન એકદમ દ્રઢ હશે તો તમને એ મનને લીધે જે વિચારો આવશે એ એટલા દ્રઢ હશે અને એના લીધે તમારી એક્શન્સ એટલી દ્રઢ થશે. તમને ઓપોર્ચ્યુનિટીઝ એવી દેખાશે, તમારા મગજમાં એ વિચારો ફર્યા કરશે, એટલે તમે એ વસ્તુ બાજુ અટ્રેક્ટ થશો અને એમાંથી દરેક વસ્તુ તમને મળશે. એમને એમ તો નથી જ મળવાનું, આપણે બધા જ જાણીએ છીએ, પણ આ પ્રોસેસ આવી રીતનો છે.